સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેર પોલીસે મિલ માલિકના ઘરે લાખોની ચોરી કરી ભાગી છૂટેલા વોચમેન સહિત બેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં રહેતા મિલ માલિક ઝિયાઉલ કાપડિયાના ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી, જે મામલે તેમને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તો રાંદેર પોલીસે તપાસ કરતા 15 દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો। રાંદેર પોલીસે વોચમેન અલ્તાફ શાહ ફકીરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જ ચોરીની કબૂલાત કરી હતી। વોચમેન અલ્તાફ શાહ ફકીરે તેના મિત્ર ઝકરિયા અંસારી સાથે મળી મિલ માલિક ઝિયાઉલ કપડિયાના ઘરમાંથી 35,05,000ની ચોરી કરી હતી, જે તમામ મુદ્દામાલ રાંદેર પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના 2 દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી। બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। આરોપી નામ